નર્મદા જિલ્લામાં આજે આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ન્યાય અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। કલેક્ટર કચેરી સામે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા સહિત મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન નિરંજન વસાવાએ ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કરતા આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં દેશી દારૂ, વિદેશી દારૂ તેમજ નકલી દારૂનું વેચાણ થતું હોવાના કારણે લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ બને છે। નિરંજન વસાવાએ સવાલ ઉઠાવ્યો કે વાહન ચાલકો ને હેલ્મેટ, લાયસન્સ અને પીયુસી માટે રોકવામાં આવે છે, તે પછી અલગ અલગ સરહદો પરથી દારૂ ગુજરાતમાં કેવી રીતે પ્રવેશે છે। તેમણે દાવો કર્યો કે દારૂના ગેરકાયદેસર સપ્લાયમાં મોટા નેતાઓ અને અધિકારીઓની સંડોવણી અંગે તપાસ થવી જોઈએ। આપ નેતાએ વધુમાં જણાવ્યું કે માત્ર પીઆઈ કે પીએસઆઈને સસ્પેન્ડ કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ અને જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ। નિરંજન વસાવાએ આરોપ લગાવ્યો કે હર્ષ સંઘવીના નેતૃત્વમાં લઠ્ઠાકાંડની ઘટનાઓ બની છે અને તેમાં અનેક લોકોના મૃત્યુ થયા છે। આ મુદ્દે તેમણે ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરી હતી। આવો વધુમાં સાંભળીએ નિરંજન વસાવા શું કહે છે। ગુજરાતમાં વારંવાર લઠ્ઠાકાંડ થાય છે। એ ભાવનગર હોય, બોટાદ હોય, અમદાવાદ હોય, સુરત હોય, આ તમામ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના રાજમાં આજે લઠ્ઠાકાંડો થઈ રહ્યા છે। આજે લોકો મૃત્યુ પામી રહેલા છે। આજે દારૂબંધી એ ફક્ત નામ જ છે। આજે દારૂ તો નકલી મળે જ છે, પણ એની સાથે સાથે આ દારૂબંધી જે ગુજરાતમાં છે એ પણ ક્યાંક ને ક્યાંક નકલી છે। જો ખરેખર દારૂબંધી હોત તો આજે ગુજરાતના દરેક છેવાડાના ગામડાઓમાં, આજે ગુજરાતના દરેક પોલીસ સ્ટેશન થી 200-500 મીટરના અંતરે ખુલ્લે આમ દેશી દારૂ, ઇંગ્લિશ દારૂ, જે નકલી દારૂ છે એ મળે છે। એના લીધે આ લઠ્ઠાકાંડ થાય છે। અને આજે જે આ બનાવનારી ફેક્ટરીઓ છે એ કેવી રીતે આટલા મોટા પ્રમાણમાં આ દારૂ એ બનાવે છે? કેમ કે દારૂ ગુજરાતમાં એટલો બધો વેચાઈ રહ્યો છે અને મોંઘો વેચાઈ રહ્યો છે, તેમ છતાં લોકો પી રહ્યા છે। કેમ કે લોકો આજે મજૂર વર્ગના લોકો હોય કે નાનો મોટો ધંધો વ્યવસાય કરતા લોકો હોય, આજે જે સારા લોકો છે, જે કી પોસ્ટ પર છે, એવા તમામ લોકોને સારી બ્રાન્ડનો દારૂ એ અલગ અલગ વિસ્તારોમાંથી મળે છે। પણ સામાન્ય લોકો આ નકલી દારૂ પી અને આજે આવા જે લઠ્ઠાકાંડો થાય છે, લોકો મૃત્યુ પામી રહ્યા છે। આજે પણ 60 જેટલા લોકો અલગ અલગ હોસ્પિટલોમાં આજે ગંભીર છે। આજે 9 થી 10 જેટલા લોકો આ મૃત્યુ પામ્યા। એનું જવાબદાર કોણ? કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા નેતાઓ, પદ અધિકારીઓ, એમના કાર્યકર્તાઓ ખુલ્લે આમ દારૂનો ધંધો કરે છે, દારૂ સપ્લાય કરે છે। ગુજરાતમાં આજે એટલા અલગ અલગ વિસ્તારોમાં જે રાજ્યો આવેલા છે, જે ચેકપોસ્ટો છે, આજે કોઈ ગાડી પકડવાની હોય, કોઈ બાઇક પકડવાની હોય તો હેલ્મેટ નથી, પીયુસી નથી, લાયસન્સ નથી, એમ કરીને એક 2 વ્હીલર બાઇક પકડે છે। તો ભાઈ આટલા બધા નાકા આવેલા છે, તેમ છતાં ગુજરાતમાં આ છેડેથી લઈ અને પેલા છેડે એ કઈ રીતે દારૂ જાય છે? શું અહીંયા જે પણ કોઈ દારૂ આ ગુજરાતમાં એક ફેક્ટરીઓ દ્વારા બનતો હોય, અલગ અલગ રાજ્યોમાંથી આવતો હોય, એ તમામ દારૂ નેતાઓના આદેશથી જે અધિકારીઓ છે ઉચ્ચ કક્ષાના, એ અધિકારીઓ દ્વારા જ અહીંથી એ મહારાષ્ટ્ર હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય કે દમણ હોય, અલગ અલગ વિસ્તારોમાંથી જે જિલ્લા લેવલના જે કી પોસ્ટના જે અધિકારીઓ છે, એ લોકોના આદેશ અને નેતાઓના આદેશથી જ એ જે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં એ વસ્તુ સપ્લાય થાય છે। એટલે પીએસઆઈ, પીઆઈ ને જે સસ્પેન્ડ કરવાની વાત કરે છે, અરે ભાઈ તમારે સસ્પેન્ડ કરવા હોય તો ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરો। પીઆઈ અને પીએસઆઈ એ તો ફક્ત એમની જવાબદારી નિભાવે છે। જો એમના વિસ્તારમાં કઈ નાનું મોટું થાય છે અથવા તો એમની જે નોકરી હોય છે એ સમય દરમિયાન એમને કઈ થાય છે તો નાના લોકોને શહીદ કરવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે કી પોસ્ટમાં રહેલા જિલ્લાના જે અધિકારીઓ છે એ લોકો પર કેમ એક્શન નથી લેવાતી? જો ખરેખર એ લોકો પર એક્શન લેવામાં આવે તો અહીંયા ગાડી દારૂબંધી ખરેખર નાબૂદ થાય એવી છે। અને આજે 4-4, 5-5 લઠ્ઠાકાંડ થયા આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં। હવે તો ખરેખર જો આ ગુજરાતના જે આ નેતાઓ જે ગાંધીનગરમાં જે કમલમમાં બેઠા છે, એ નેતાઓએ અને ગૃહમંત્રીએ રાજીનામું આપવું પડે।
કેમ કે આ ગૃહમંત્રી જે હર્ષભાઈ સંઘવી છે એમના થકી જ આજે ત્રણ એમના નેતૃત્વમાં આજે લઠ્ઠાકાંડો થયા છે, આજે લોકો મૃત્યુ પામ્યા છે નકલી દારૂ પીને. એટલે ગૃહમંત્રી નું રાજીનામું જોઈએ. આવનારા દિવસોમાં આ આંદોલન અને આ જે લોકો છે એ લોકો જરૂર પડશે તો ગાંધીનગર કૂચ કરશે. હર્ષ સંઘવી નું જે નિવાસ સ્થાન છે એ નિવાસ સ્થાનનો પણ આવનારા દિવસોમાં ઘેરાવો કરવામાં આવશે. આ લોકો જે નિર્દોષ લોકો મરી જાય છે દારૂ પીને, એનું જવાબદાર કોણ છે? એનું જવાબદાર આ ગુજરાત સરકાર એની જવાબદાર છે. ગુજરાત સરકારનો વહીવટ છેલ્લા 30-35 વર્ષથી છે. કેમ ભાઈ હજુ તમે ગુજરાતમાં દારૂ બંધ નથી કરી શકતા? હમણાં નાના કોઈ માણસો ગમે તે પણ હોય એમની પર તરત તમે એક્શન લો છો, તરત એફઆઈઆર કરો છો, તો આવા લોકો પર તમે શું કાર્યવાહી કરી? એટલે આવનારા દિવસોમાં અમે ગૃહમંત્રીનું પણ રાજીનામું લઈશું અને જે કી પોસ્ટ પર જે નેતાઓ છે, જે અધિકારીઓ છે, એ અધિકારીઓ પર કાયદાકીય રીતે એમની પર કાર્યવાહી થવી જોઈએ. કેમ કે એમના થકી જ આ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં આ દારૂ સપ્લાય થાય છે. આજે નર્મદા જિલ્લો હોય કે ગુજરાતના કોઈ પણ જિલ્લાના કોઈ પણ ગામ હોય, આજે જે પણ કોઈ બુટલેગરો છે, જે એ આ તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, એ કાર્યકર્તાઓ છે. આજે તો એક જ આ નેતાનું નામ ખુલ્યું છે અને તેમ છતાં પણ આજે આજ સુધી એને પકડવામાં નહીં આવ્યો. એ મોસ્ટ વોન્ટેડ છે. આજે અગાઉ પણ એના વિસ્તારમાં જે આમલેથા પોલીસ સ્ટેશન છે ત્યાંથી ફક્ત 3 કિલોમીટરના અંતરે 3 કરોડ રૂપિયાનો દારૂ પકડાયો અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી દીધો. આજે ખુલ્લેઆમ આજે ગાડીઓ સપ્લાય થઈ રહેલી છે. એવા તો ગુજરાતમાં કેટલા બુટલેગરો છે, કેટલા આંકડિયા છે, કેટલા જુગારિયા છે, કેટલા ક્રિમિનલો છે. એ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો, એ લોકો કમલમ સુધી એમના હપ્તા પહોંચે છે, ગૃહમંત્રી સુધી એમના હપ્તા પહોંચે છે. તમામ જિલ્લાઓના જેટલા પણ કમલોમો બન્યા છે એ આ 2 નંબરના ધંધા કરે અને એ જે બુટલેગરો હોય કે કોઈ પણ ક્રિમિનલ લોકો હોય એમના થકી આજે સ્કૂલો સારી નથી બનાવી શકતા, પણ આજે કમલમ જો તમે, જાણે 5 સ્ટાર હોટલો હોય, 7 સ્ટાર હોટલો હોય, એવા આજે કમલમો છે. આજે શાળાઓના ઠેકાણા નથી, બાળકોને સારું જમવાનું નથી મળતું, ભોજન નથી મળતું, સારું શિક્ષણ નથી મળતું. એટલે ભારતીય જનતા પાર્ટી ના રાજમાં જ આ બધો દારૂ થી લઈ અને તમામ આ ક્રિમિનલ ગુનાઓ થાય છે. એ માટે આવનારા દિવસોમાં અમે હર્ષ સંઘવીજીનું રાજીનામું માંગવાના છે. જય હિન્દ, જય ભારત.